સુરતમાં ઈદે મિલાદ અને આગામી તહેવારોને લઈને પોલીસ તંત્ર સતર્ક બન્યું હોય તેમ લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં પોલીસ અધિકારીઓ સાથે જનપ્રતિનિધિઓ, ધર્મગુરુઓ અને વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુસ્લિમ સમાજના પવિત્ર પર્વ ઈદે મિલાદ તેમજ આગામી હિન્દુ તહેવારોને ધ્યાનમાં રાખીને સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં પોલીસ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, ધર્મગુરુઓ અને વિવિધ સમાજના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. ધાર્મિક જુલુસ દરમિયાન સરકારી નિયમો અને પોલીસ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું સંપૂર્ણ પાલન કરવા અપીલ કરવામાં આવી હતી. સાથે જ કોઈપણ પ્રકારની અફવાઓ કે ઉશ્કેરણીથી દૂર રહેવા અને કોમી એકતા તથા ભાઈચારો જાળવી રાખવા પણ આગેવાનોને અપીલ કરવામાં આવી હતી. બેઠકમાં એસીપી પારેવા, પીઆઈડીડી ચૌહાણ, પૂર્વ કોર્પોરેટર ડોક્ટર રવિન્દ્ર પાટીલ, ધર્મગુરુ સૈયદ બાપુ અને સુરત શહેર ભાજપ ઉપાધ્યક્ષ રતનલાલ જૈન સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે એકતા સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં આવનાર તહેવાર જેમ કે ઈદે મિલાદ, ગણેશ વિસર્જન, ગણેશ સ્થાપના એ તહેવારને શાંતિમય રીતે, એકતાપૂર્ણ રીતે પૂર્ણ કરે એ રીતેની મિટિંગ શાંતિ સમિતિના સભ્યો તરફથી કરવામાં આવેલ છે. આ શાંતિ સમિતિના સભ્યો પાસેથી અપેક્ષા રાખેલ છે કે આવનાર ઈદે મિલાદમાં નક્કી કરેલ સ્થળેથી સમયસર જુલુસ નીકળી 5 વાગ્યા સુધી પૂર્ણ થઈ જાય તેવી અપીલ કરેલ છે. તેમજ સરકારશ્રી તરફથી કરવામાં આવેલ તમામ જાહેરનામું અક્ષરશઃ પાલન કરે એ રીતે તમામને વિનંતી કરેલ છે અને સાથ સહકારથી, એકતાથી આ વાર તહેવાર પૂર્ણ કરે એવી અપેક્ષા સાથે આ શાંતિ સમિતિની મિટિંગ પૂર્ણ કરેલ છે.